યુગદાસ હને પટેલ નમન કરે पिंगल गट घड़ी न हो तो राज रे जे पुरानो विनाने छपा सुनेने लगे सुना राज न दरबार राजन प्रधान विनाने छपा सुनेने लगे जे राजन बोलावे प्रधान आवजो रे जो राज में दरबार जब जो राज में दरबार राजन बोलावे पतंग हार जो रे ये हाल 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 ये बापा 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 जे केड़े कतार अंगड़े का बोले हां प्रधान जी ये जे केड़े कतार अंगड़े का बोले यत्मा कतारी तलवार ये मारे केड़े कतार अंगड़े का बोले राजन बोलावे पतंग हवी गयो हां प्रधान जी जैसे राजन बोलावे पतंग हवी गयो ऐ वो राज ने दरबार मारा बापू बोलावे पतंग हवी गयो स्टॉप पूरो થઈ ગયો ઘડી ગમમાં બાબુ રે ઘડી ગમમાં અરે બોલો પ્રધાનજી હે બાપુજી અત્યારે રાજ દરબારની અંદર બોલાવી મારું હું કામ પડ્યું અરે પ્રધાનજી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ કે કાયમની માટે આપણા ગઢની કાંગડી કોયલ કિલોલ કરતી હોય એ હું છો આજે કેમ કાળો કકળાટ કરે છે હવે એ તો બપોર પછી ની એમ કરે ઈના મૂકવાની થઈ છે અરે પ્રધાનજી કોઈ પણ દુશ્મન આપણા આંગણે આવું વસ્તુ એવું લાગે છે કોણ છે માટે એવો સકી પેલો કરો અંદર નો કોઈ બહાર નો કોઈ અંદર ની મારો કડક હુકમ છે જવા તમારો હુકમ બે જાવ અહીંયા માથા પથ્થર મૂકીને આજ સુધી કાંઈ ફરકવા દીધું તે હવે ફરકવા દઈશું હે બાપુ થોડોક વાહે લઈ લ્યો ચાઈ નો પડે તમને તમારે હું સૌ નહીં હા બે જાવ અહીંયા માથે પથ્થર મૂકીને આજ સુધી કાંઈ ફેરકું તે હવે ફરકવા દેવું હે 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 એ બાપુ કેમ છું એ બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં ગઈ બાપુ નીલામ સોરી અડાઈ ગયું પણ
બાપુ નહીં બોનવીટા પીવડાવો બાપુ મૂળમાં નથી આઈસ્ક્રીમ લાય તો કઈ ભાવતી નથી કા હવે તો ઉનાળો થઈ ગયો રેવા દ્યો ગરમ પડે ન ખવાય तेरी झलक सरफी शिवली नैना बंद कबर फी पुष्पराज झुकेगा नहीं वाका वाका आलेगा बाकी झुकेगा ये खबर तो पुष्पराज ने हूँ તમારે મને માર ખવડાવવા તરત શું રામે એટલે રાજમાં કોઈ આદર છે? ના બધુંય રામ ભરોસે છે એટલે રાજમાં કોઈ છે? એ રાજમાં કોઈ આદર છે આ રહ્યો રાંદલમાન દીધેલો કે બધા રાંદલમાં ના દીધેલા એ હોય? કોણે કીધું બધા રાંદલમાન દીધેલા હોય અમારે બહુ સન્માન દીધેલો છે દરિયો બહુ સન્માન દીધેલા છે એમ? બધા નખા નખા મારતા હોય ભાઈ હા તે આપણે કોણ આપણે જનાવર જનાવર જેવો જ છો એ શું જનાવર જેવો લાગુ છું તો એ લાગતું ને કા રાજનો પ્રધાન હોય એમ કેને ગુરખો સૌ એમ શું ગુરખો એ ગુરખો લાગુ છું તો હવે આ રાજનો પ્રધાનજી શું પ્રધાનજી પ્રધાનજી શું? તો હે પ્રધાનજી શું જી આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? તો તમે આવતા આવે તો આટલું બધું પૂછવા માંડ્યા તમે કોણ છો ભાઈ હું તાર દાદા એ દાદા વાળી નો થતો નહીં દાદા તારા ઘરનો દાદાને એક ઢીકો માર લઈશ એમ પ્રધાનજી તમે જે દાદા કોણ ઈ દાદા નથી તો ક્યાં દાદાગીરી વાળા નહીં તો દાદા એટલે ગોર દાદા. ઓ માય ગોડ ભૂદેવ હારું ભૂદેવ પગે લાગુ સુખી થા. આ તો દુખી થા તમારી પાસે વહી તમે આપો મારી પાસે વહી હું આપું. કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં આસુ લાવ્યા હા હમ આમ જોયા આમ તને ખબર ન પડે? એમાં હું મને વાંસ આવી જાય વાસ થોડી આવે આમ. આ લીલુડું શ્રીફળ છે. લીલુડું હા પણ મેર નો આવે કેમ? બાપુનું થઈ ગયેલું છે ન હોય. હા કાં પણ થઈ તો ગયેલું છે ખોટું બોલ્યો પણ થઈ તો ગયેલું છે ઓડી ગયું એક વચ્ચે આયા પાછો વિચાર લાગે આ દાદા તો કેની હાટો મારી હાટો લાવ્યા બાપુનું થઈ ગયેલું છે. તો મારી હાટ લાવ્યા ના ના પંગાર હાટો થોડું આવું કોઈ તમારી હાટું નો જોઈ ને મોતી વાળું હા તો બાપુને કાંડો કુંવર નથી? હમણાં બે ગાડી ઉતાર્યું શાની વાત કરે? ડોબન ખાવાનું કુવડ ની એટલે એની વાત નથી કરતો હું. એ તો કેની વાત કરો છો બાપુનો દીકરો છે દીકરો છે હા તે આપણે એને જ લાવી દઈએ. દાદા મારે એને વરાદી ખમાડવો છે પ્રધાનજી શું જી આમાં ખમાય નહીં. શું ખમી જાય શું છું હજી વારો ને આવે. ઈ વાત હાસી કા પછી જાનું નીકળે ને કોક ની તો આમ જોવે કોણે હે હા એમાંદરી બાબુ પૂછતો નગર છે નજર જ કરે અંદર નો આવતા નકર બાબા હાટી બોલી જાય એ ઘડીકમાં બાપુ ઘડીકમાં બોલો પ્રધાનજી. એ બાપુજી આ કયું નગર કહેવાય કોણ રાજા રાજ કરે અરે પ્રધાનજી શું? આ પિંગલગઢ નગરી છે બરોબર અને પડિયા રાજા રાજ કરે. જેવો તમારો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો દાદા બોલો પ્રધાનજી. પિંગલ નગરી હે યાર બાપુ રાજ કરે હું કહો છો? પિંગલ નગરી હે યાર બાપુ રાજ કરે હું બોલો છો? પિંગલ નગરી હે યાર બાપુ રાજ કરે બાપુ હું એને ગાયે ઘા કેતો તો પણ રાજન બાપુ હું ખોટ ખોટ રોઈ લીધો
દાદા કયા કાકા તો ન સમજાય નો સમજાણું તો જવો પિંગળગઢ નગરી છે ને બાપુ પઢિયાર રાજ કરે અહીંયા એમ હમ. પ્રધાનજી એ અંદર દેખી નહીં બહુ ભાઈ એ પ્રધાનજી શું છે? બાપુને મળવું છે હે બાપુને મળવું છે કેમ હું કેમ બાપુ અરે અંદર જવું છે અંદર જવું છે હા કાંઈ વાંધો નહીં બાપુને પૂછતો હોઉં. તો બધું એકારે કહી દેવાય કેમ ધક્કા ઉપર ધક્કો ખવડાવશ તો પ્રધાનજી શું જી બાપુ પગાર હેનો આપે ધક્કા નો ખાવ આ તો ખાઈશું પણ હે દાદા હા આ ગામના લઈને ફરક તમારું થઈ ગયેલું છે થઈ ગયેલું હે બોલો પ્રધાનજી એટલે એમ કહું ગામના લઈને ફરક તમારું થઈ ગયેલું છે થઈ ગયેલું છે હે હારું 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 લગન થઈ ગયેલા હે ને યાર હા તો બાયુ છોકરા નહીં હોય શેને બાયુ છોકરા છે હે હારું 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 કેટલાક છે છોકરા એક એક છે ખાધે પીધે લોટકો છે હા હાલતો હશે કમાની ઘડ્યા વંદે માતરમ ભારત માતા કી જય શું કરે દાદા તમારો છોકરો એ મોસ કરે લાવો નંબર સાપ કોણ એ મને કેટલું પૂછ્યું હું કઈ બોલ્યો મેં સરીક નંબર મેગા હાથડા દઈને ન જોતા ઘડી ખમ્મા બાપુ ને ઘડી ખમ્મા બોલો પ્રધાનજી કોઈ ભૂદેવ અંદર આવવાની રજા માં ગઈ તમે કહેતા હોય તો આવો દો અરે પ્રધાનજી ભૂદેવને પૂછો રાજના સેવક રખડતા જો રાજના હોય તો રાજી ખુશી જ આવવા જો રખડતા હોય શક્તિસિંહ કાપી ડેલીએથી જ આવવા જો જવો તમારો હુકમ એ દાદા રાજના સો કે પછી રખડાવ હું કીધું રાજના સો કે રખડાવ પ્રધાનજી શું જી રાજના હોય જ રાજમાં એ કાઈ નક્કી ન હોય ખાંભાથી સીધા કપડા બદલાઈને આવે એમ ન હોય ન હોય નહીં. કાઈ વાંધો નહીં રાજના હોય તો આવો રાજી ખુશી છે ને બોલવામાં ધ્યાન રાખજો કેમ બાપુની ચોટલી ખીતો હોય એમ અરે મહારાજાના શ્રોણામાં ભૂદેવના નમન છે અરે ભૂદેવને પ્રિયાના નમન છે અરે ભૂદેવ આમ ક્યાંથી આવો છો આમ ત્યાં સુધી જઈ રહ્યા છો અરે મહારાજા આવવાની વાત કરતા હો તો પોકરણગઢ થી આવું છું પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા તેમના લીલુડા શ્રીફળ લઈને આવું છું મહારાજા અરે ભૂદેવ ભાન તો નથી ભૂલ્યા ને કારણ કે મારી અને અજમલ દાદાની તલવારની ધારે 20 સુરતા વેર ચાલે છે એ શરીફળ તો કદાપી પ્રધાનજી ભૂદેવ ધક્કા મારીને બહાર કાઢી મૂકો જાઓ તમારો હુકમ બેહી જાઉં કામો નતો શું આ તો માર ખવડાવશે હાલે ભાઈ એ હાલો ને આ તો હું ખાઈ છે હાલતાય નથી બાલ ગોપાલની ઢોકરી ખાઈને ફાટી પીડાશે ઉપડો એ મારી હારે આજ ચાલાકી ને બાપુ જવાનું તો હું નહીં જવા દઉં ઉપડો એ ઉપડો ની રામસાગર જેવું મોઢું કરતા એટલે ઉપડો ને પ્રધાનજી આ શું અહીંયા ઊભું કોણ છે ઈ કોણ ઊભું એટલે કોણ છે બોલાવો ખબર પડે મારે એને જોવો છે ઊભું કોણ છે ઊભું તમારે હાડું ભાઈ છે ઊભું એટલે ઊભ બાપુ આ કે ઊભું મને ખબર પડતી ઊભું એ હું ઓય બાપા ઊભું 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 એ ઊભું નથી ઊભું ઈ હું એ દાદા પગે લાગો કોની યાર ઊભું ઈ હું પ્રધાનજી ઊભું એટલે ઊભું રહ્યું હોય ઊભું એટલે ઊભું રહેવું તો એમ કહેવાય ઊભું રહેવું એમ અહીંયા અમારે ઘડીક ઊભું રહેવું એમ અહીંયા ઊભું એટલે મને એમ શું કોક માણા છે હવે અહીંયા ને ઊભું આમ જઈને ઊભું હાલો નકર મને નહીં અહીંયા ઊભું કેમ અને સીધું મને આમ ઊભું હા કા એ ઉપરો ને આ તો સમજતા જ નથી પ્રધાનજી હવે આપણે કાંઈ ને કરવાનું થતું હાલ હીરડું નારિયેળ હનુમાન બાપા ડેરી વધારીને ઘર ભેગું થાવ થાય પ્રધાનજી આ વધારવાનું નથી તો સિલાવાનું છે પણ હવે તો બાપુએ ના પાડી દીધી ને એકવાર પૂછતા હે હજી એકવાર પૂછ જાવું છે જાવું છે આવો મારી વાહે
આમ જો હું બાપુને બોલાવું એટલે વાતચીત કરી લેજો બરાબર, એમાં આપણું પછી કઈ ન હોય. આ બાજુ ઉભા રહ્યો. કમાન બાપુજી, એ બાપુજી કમોન, કમોન, કમાન ડેડી. લે હાલે ડેડી કીધું છટકું સીડું. મહેનત કાઈ કીધું ઓલું વાળા જોડું પાછું આવ્યું. નથરે હોય ભાઈ, હિસાબ કરી નાખજો મારો. ઓલા ઊભું ના મને મારી તોડી જ નાખો. હિસાબ કરી નાખજો. નથી એવું રાખી લેજો કોક ગોધરો. હિન્દી બોલીને ખબર એવું પડે. અહીંયા બેઠા બેઠા આખી રાત રામા મંદિર જવું. સવારે આવડા ઘર ધણીને કહી દે મૂકી જાય આખરે ને ભેગો ન લઈ જાવ તો કઈ નહીં. અરે મહારાજા, એ બોલતો ને તું કઈ ઊભું. અરે મહારાજા, જો આ લીલું શ્રીફળ નહીં સ્વીકારો તો હું બ્રહ્મચર્ય કરીશ અને બ્રહ્મચર્ય તમારી પિંગલગઢ નગરીને લાગશે. અરે નહીં બધું જતની બ્રહ્મચર્યનું પાપ કરો એ મને અને મારી પિંગલગઢ નગરી લાગે. માટે થોડી વાર મારા રાજની અંદર બિરાજમાન થાવ. હમણાં કુંવર પ્રતાપને બોલાવો. પ્રધાનજી, એ બાપા મારી હોની નોટ પડી ગઈ, બોલો. અમારી પાસે ટિકિટ ના જતા, મારે શ્રી રામ જવાનું છે મહુવા. હું તમારા પૈસા ગોચવાય, હું કઈ હું ક્યાં તમારા રાજમાં રહેવાય. હું છે કાંઈક બોલો તો ખબર પડે ને. કુંવર પ્રતાપને બોલાવો. તો 100 રૂપિયા આપશો? બોલાવી દો. ખબર પડે થોડા પૈસા લેવાય. મેં કીધું 100 રૂપિયા આવો ટિકિટ ના થઈ. અરે દાદા બીજો બાપુ બાજુમાં તાઈ ખાખા ખોરા કરતા નહીં, ધૂળ ખાતા નહીં. બેજો અહીંયા તાઈ ખાખા ખોરા કરતા નહીં, ધૂળ ખાતા નહીં. હો હા બાપુ શું કીધું? ઓય બાપા હું કીધું બાપુ? તમને ખબર નહીં હોય? તમારે એટલે વાતચીત કરતા મને તો કઈ મને એમ કીધું બોલાવો કોકને. બાપુ એમ કીધું હા લીંબુ સુધારણ શરબત. એ શરબત વાળા થતા ને શરબત અહીંયા મને પાઈ દીધું જોતા નહીં હોય. કેમ? છાણા મણા બેસી જાવ તો કાકા એ લાઠવા આમ પગ તો રાખવાનો જ નહીં, બાપુને એકને જ રાખવાનો. એમ? હા કાંઈ વાંધો નહીં, બોલાવું છું. પ્રતાપ બાપુને તમે જોજો આ કરતા વધે કે એમ? શેર કા બેટા શેર ही होता है. એ હાલો બગાડ 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 બાપા 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 જય પ્રધાન બોલાવે પ્રથમ આવી રે જજો જજો જજો. જય પ્રધાન બોલાવે પ્રથમ આવી રે જજો જજો. એવો રાજને દરબાર, 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 એવો રાજને દરબાર. તમારો પ્રધાન બોલાવે પ્રથમ આવી રે જજો. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવી રે ગયા. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવી રે આવ્યા રાજના દરબાર, આવ્યા રાજના દરબાર. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવી રે ગયા. અરે પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ? મારે કાઈ કામ નથી પડ્યું, તમારે ભગવાન પીડ્યું જાવ જો સામે બેઠા. અરે પિતાશ્રીના શરણોમાં નમન. અરે પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ? અરે બેટા પ્રતાપ, અત્યારે બોલાવવાનું કારણ છે કોપણ કરતી ભૂદેવ આવ્યા છે. લીલુડા શ્રીફળ લઈને એ શ્રીફળ તમારે સ્વીકારવાનું છે. અરે આપણે અજમલ તલવારની ધારે 20 રીતે વેરસાર એ શ્રીફળ તો કદાપી નહીં સ્વીકારે. અરે નહીં બેટા, વેર તો વખત આવે ગમે તે વળે એ શ્રીફળ તારે સ્વીકારી લે. ભલે બેટા. કા વાહ એવું ન કોઈ યાર કરે. વેર તો વખત આવે વાલે હું અત્યારે શ્રીફળ સ્વીકારી તો દગો કીરો કહેવાય. એની કરતા કા દીકરી લઈ લેવાય ને કા તેવડ હોય તો બાંધી લેવાય. હું તો તમારું હાટું કહું, તમારા ઘરના મામલા હું ન બોલું બસ. કેવો રેલ કાઢે
અંદર જઈને જોવરાવું પડશે, બે ત્રણ તો સાંભળા વહી જા. બાપુ અહીં વેવો ના નો પડાય, ગોઠવી નખાય. અત્યારે ઘણા બાકી રખડી. આમ સીધા ઉભે રહ્યો. જોવા આવ્યા તમને બરોબર, સાના મને કઈ બોલતા નહીં, હું કહું તો જ બોલવાનું. રાય ગુડાવની, રાય ગુડાવની, રાય ગુડાવની, રાય ગુડાવની. યાદ આયા આપણી પાસે. બોલો પ્રધાનજી, આ કોણ? ઈ નરેશ કનોડિયો. એટલે બાપુ એને ખબર ન હોય પ્રતાપ છે. પ્રતાપ બાપુ છે, પ્રતાપ બાપુ છે, પ્રતાપ બાપુ છે, બાપુ છે. પ્રતાપ બાપુ, પ્રતાપ બાપુ આ પહોંચે. એટલે આમાં ડુપ્લિકેટ ન હોય. હા શું કહો? કોના હમ ખાવ? જોઈ લઉં. આ જોઈ લ્યો. જોઈ લ્યો. હા એ આમ બે આમ સીધા ઉભેર બાપુ. બસ ચેક કર, ખાલી જો કાઈ આમ તમને કાઈ નથી. હું સૌ ને આયા, તમે હું કામ દેવો? પ્રધાનજી આ શું છે? સાયો છે. સાયો સાયું એ મને ખબર નહીં આવડા કે બધા સાયો કહેવાય. આમ મારે ન હોય, હું તડીકો છું. આમ બાકી કમ્પ્લીટ છે ને બધું? આ બધું કમ્પ્લીટ. એમ? હા એમાં કઈ ખામી ન હોય. મારા 30% ખામી હોય, એમાં ન હોય. તો મને કેમ એમ શંકા પડે છે? શું શંકા પડે? શું આ એવા ચેનના કાંઈ એમ જોવો નહીં, હલતા જ નથી. કેમ હલતા ને? આ હલે તો છે, જુઓ ને. એમ નહીં તો એમ કે બોલે કે ભાઈ બોલાવે, બોલે તો ખરા જ ને. એમ હમ. બોલાવજો. કેમ બોલાવવું? એટલે હું બોલાવું? તમને સારું લાગે? એટલે બોલવું પડશે. નકર તમે શું તમને એમ છે મૂંગા છે? મૂંગા ને હવે બોલે બોલાવજો. બાપુ ગોરદાદા એમ કે તમારે એકવાર બોલવું પડશે. જો જાય ને છોકરાને બોલાવે તો હું બોલું ને એમ બોલજો. બોલો બાપુ. મામા 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 મામા. એકવાર બોલો ને બાપુ. બોલો તો મામા મામા મામા. આ બાપુ નહીં બોલે, ઓલા બાપુ ને બોલાવ. બાપુ બોલો તો મામા મામા મામા. એ દાદા બોલે છે યાર. તમે મને મને અડી જાય કેમ કેમ હાલો છો? પ્રધાનજી શું થાય? લીડા થી પછી લાવજો. કેમ કા તમારે કેમ ઉતાવે છે? અમારે દીકરી દેવી. અમારે ક્યાં દીકરો દેવો? અમારે દીકરો જ દેવો. તો પ્રધાનજી શું? મુરત તો ગમી ગયો. હા ગાંડાઓ ગમી ગયા. અહીં તો 1800 માં કોઈને કિંમત નહીં. એમનો હાલો જીલાવજો દાદા. એમ હાલો પત્તા બાપુ, જમણો હાથ ખાલી કરી નાખો, ડાબા પગનું મોજું કાઢીને દાદર હું ખડો. એવું ત્યાં આવે? હા ક્યાં આવે? આ રવિ બાપુ જાનમાં મેં જોયેલું. હું જોયું? આમ મોજું શું કરતા? જો આમ આઈલા પેલા હું કેમ એમ એને શું કહેવાય? હા જો એને ખબર છે. કાંઈ વાંધો નહીં, જીલાવી. હા જીલાવજો. આગેવાન છે ને આપણે. હેલો હે લીલુડા શ્રીફળ જીલો પ્રતાપ રાય. લીલુડા શ્રીફળ જીલો રે. ગોરદેવજી લાવે તેમ જીલો પ્રતાપ રાય. ગોરદેવજી લાવે તેમ જીલો રે.
પ્રધાનજી શું જી લેલુડા શ્રીફળ જલાવી દીધા છે હા થોડી ઘણી દક્ષિણા લેતા હોય એટલે હું થાવ રવાના દક્ષિણાની બહુ ઉતાવળ તમારે ટ્રાવેલ તો હોય ને કાંઈ વાંધો નહીં બાપુને વાત કરી દો કરતા આવું ઘડીખમમાં બાપુને ઘડીખમમાં બોલો પ્રધાનજી લીલડા શિર પર ઝીલા દીધા છે ને ગોરદાદા આવે પકડ જવાની રજા માંગે છે અરે પ્રધાનજી ગોરદેવને કહો શું? સાથે સાથે લગ્નના મુહૂર્ત પણ જોતા જાઓ જવો તમારો હુકમ દાદા બોલો હવે તમારે છે ને લગ્નના મુહૂર્ત જોવાના છે બાપુએ કીધું કેમ કેમ એટલે હું કેમ એમાં જોવાના હોય તો જોવાના હોય કેમ ને એમ હું એમાં એ તમારે અમને થોડું કહેવાનું હોય કેમ કોને કહેવાનું તમારા રજવાડામાં ભૂદેવ હોય ને એની પાસે જોરાય નથી નથી કેમ ક્યાં ગયા એ છૂટક છૂટક કામ ન કરે તો એકારે જથ્થાબંધ સમૂહ એમ કાંઈ વાંધો નહીં હું જોઈ દઉં તો આ તો જોઈ જો દક્ષિણા વધી જાય દક્ષિણા તમને કોથળાનું મોઢું બાંધીને દેવાનું છે કોથળા ને ઓડો કોથળો મોઢું બંધાઈ દે ને એલી મને બાંધી દેવાનો છે કે નહીં? ના ના એમ કહું અડધે પૂકી દીધો સુર મેં હવે હે આજે પેલા રે પાના રે ગોર દેવ ફેર વે રે હે ફેરવે જમાને રાત પેલા રે પાના રે ગોર દેવ ફેર વે રે હે આજે પેલા દે પાને રે પાંચ ભેતિયા રે હે એમાં લગનિયા ના હોય પેલા દે પાને રે પાંચ ભેતિયા રે હે આજે બીજા દે પાના રે ગોર દેવ ફેર વે રે હે આજે બીજા દે પાને રે પાંચ ભૂત રે રે હે એમાં લગનિયા ના હોય બીજા દે પાને રે પાંચ ભૂત રે રે હે આજે ત્રીજા દે પાના રે ગોર દેવ ફેર વે રે હે આજે ત્રીજા દે પાને રે વિસુડો ભેતિયો રે હે એમાં લગનિયા ના હોય ત્રીજા દે પાને રે વિસુડો ભેતિયો રે આજ તો તારે હે મના રે ઓર દેવ ફેરવે હે ફેરવે જમાને રાત તો તારે હે મના રે ઓર દેવ ફેરવે આજ તો તારે હે મને રે લગનિયા આવી રે આવ્યા સાતા મને સોમવાર તો તારે હે મને રે લગનિયા આવ્યા પ્રધાનજી લગ્ન આવી ગયા છે
કોના એ ભાઈ કોણ કોણ હું કોણ કેની વાત કરો નથી ખબર હેની હું હેની હું પણ લગન આવ્યા એમ કહું કોના કે મેમરી ફોડ છે એ હું મેમરી બાપુને પૂછતા હો તમે કોણ છો હું કોણ બાપુ આ બાપુ જરા મારા કોઈ બાપુ ને હો ભાઈ એમ આ બાપુ એમ કે લગન કોણ આવ્યા એમ કે તમે કોણ છો ભાઈ રેડી 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 ઓળખી જો તમને ખબર ને મને ઓલું થઈ જાય તોય મારી લો જરી કોઈના દીકરા ઉપર દિયા નહીં આવતી કોના લગન આવ્યા પ્રતાપ બાપુના હા આવી જા હા કાઈ વાંધો નહીં તો હવે બે કામ કરવાના છે હવે શું છે હજી તો ઘણું હોય લગ્નમાં શું છે બોલો હાલો હવે હેને દેવી દેવતાને કંકોત્રી લખવાની છે અને ગણપતિ બાપાને બેહાડવાના છે બે કામ કરીને તમે છૂટા કાઈ વાંધો નહીં હો? હું બાપુના પગ કસરું છું બરોબર કાઈ કામ કાજ હોય તો મને બોલાવી લેજો કાઈ વાંધો નહીં આ ટહુકો કરજો હાથ કરજો હા વાંધો નહીં. પડકારો કરજો ને રાઈડ ની નાખતા ને ये कंको साटी ये मारे लखवी कंको ये केसर साटी मारे लखवी कंको ये लखवी कान थोड़ा का ढूंढा से गणपति दादान सजने लखवी कान थोड़ा का ढूंढा से गणपति दादान सजने ये पडियार गेर अवसर वेला तम आवजो ये आवजो काई सातम ने सोमवार वरदुमा वेला वेला प्रथम बेहाडो रे मारा गणेश दोदाला आवा प्रथम बेहाडो रे मारा गणेश दोदाला आवा गणेश મોટી રે પાંડાળા આવા ગણેશ દાળા ને મોટી રે પાંડાળા પ્રધાનજી હું છું કંકોત્રી લખાઈ ગઈ છે હાલો રિકવરી આવી ગઈ બોલો હું છું કંકોત્રી લખાઈ ગઈ બધું કામ પરિપૂર્ણ થઈ બધું ગયું complete. બધું પતી ગયું બધું પતી આ તો મને પતાવી ગયો કયો બાપુને એને કાઈ નથો જોવા દીધું હું એને કે હવે
ઘડીખમમાં બાપુજી ને ઘડીખમમાં બોલો પ્રધાનજી. એ બધા જ કામ પરિપૂર્ણ થઈ જશે. પોકરણગઢ જવાની રજામાં કે છે અરે પ્રધાનજી, શું ગોરધનને કહું અમારું પરિયાળ કુળ છે બહુ મોટું. અરે મને ખબર જ હોય આપણું કુટુંબ જાન આવશે જાડી તો ઉતારવાની સારી વ્યવસ્થા કરી રાખે. બહુ જાડી થાય. મને કાંઈ વાંધો નહીં, તમે બાપ દીકરો બે દાઢી બાઢી કરીને કમ્પ્લીટ થઈ દો. રાજન હવે હદ થઈ જાય છે હો. હવે પછી પુષ્પારાજ ની ઠેસી મળી જાય. કોઈ બાપા અડી ગયું. હાય બાપા હાઈસર મને અડી ગયું મારી માના. હાસન અડી ગયું. બોલવામાં રિકવરી નહીં આવે. એ દાદા, અમારું પિંગલગઢ નગરી બહુ મોટી છે. જાન થોડીક જાડી આવશે. હા એટલે માણસ જાડા ની જાન જાડી આવશે. બરાબર, ઉતારણ થોડીક ચારે રાખીને મારો ઉતારો ન ખોરાકજો. સાચી છે હો. અરે હા પ્રધાનજી, ભૂદેવ ઘણા સમયથી ગયા છે તો કેમ એનો કોઈ ખબર નથી. અરે મહારાજાના શરણોમાં ભૂદેવને નમન છે. અરે મહારાજા, હું દેશ ગયો પરદેશ ગયો એમ કહેવાય છે કે ફરતા ફરતા એવી પિંગલગઢ નગરી છે. પઢિયાર રાજા રાજ કરે છે મહારાજા. તેમના પુત્ર પ્રતાપ તેમને ત્યાં લીલોડા શ્રીફળ સ્વીકારીને આવ્યો છું મહારાજા. અને સાથોસાથ લગ્ન પણ લાવ્યો છું. અરે હા ભૂદેવ, સાથોસાથ લગ્ન આપીને આવ્યો છો તો સાથોસાથ આપણે પણ કંકોત્રી લખી નાખો. બહુ સારું મહારાજા. હે કંકો સાટી મારે લખવી કંકોત્રી. હે કંકો સાટી મારે લખવી કંકોત્રી. હે લખવી લખવી કઈ ખડસલિયા રૂડા ધામ રામા પીરના શરણે. હે અમારે ઘેર સગુણા બેનના લગ્ન. હે આવજો આવજો કઈ સાતમ ને સોમવાર વરજુમાં વેલા વેલા આવજો. અરે મહારાજા, કંકોત્રી પણ લખાઈ ગઈ છે. અરે હા ભૂદેવ, સાથોસાથ મંડપ રોપી દઈએ. બહુ સારું મહારાજ. હાલો હાલો. એ લગન નો માંડવું એ રૂપિયું રાત રઢિયાળે. એ બેની તારા માંડવડે સોનાનાથ બાબનીનો માનવ રૂપિયો. સૂરજ ઉગ્યો હોનાનો મારે આંગણે. હે માતાજી હે. એ સૂરજ ઉગ્યો હોનાનો મારે આંગણે. હે બેન તારા માંડવડે પિતાય જમાલ હોયો. હે બેનીનો માંડવ રોપી
એ લગનનો માંડવો રૂપ્યો ને રાત રડિયાળી. એ તોરણ એ બેની તારા માંડવને માતા મિલને હોયા બેનીનો માંડવ રોપિયો. એ લગનનો માંડવો રોપ્યો ને રાત રડિયાળી. એ તમરું મારા એ બેની તારા માંડવડે વીરો પરધાન હોયો બેનીનો માંડવ રોપિયો. એ લગનનો માંડવો રોપ્યો રાત રડિયાળી. હે બેની તારા માંડવડે લાડીલા ગોર દેવ હોયો બેનીનો માંડવ રોપિયો. એ લગનનો માંડવો રૂપ્યો રાત રડિયાળી. મોટો માંડવડો એ રોપાવો દીની સાજલ જે સજાવો મારા રાજ. બેનીના દાદાને તેડાવો અજમલ રાજાને તેડાવો મારા રાજ. એ માંડવડો સુકલને વધાવો મારા રાજ. એ માણેક
જાવો એ હજારો હાથીડા વિના તારી જાનમાં રે એ હજારો હાથીડા વિના તારી જાનમાં રે એ બાળુલા ઘોડાની ગમચા બાળુલા એ બાળુલા ઘોડાની ગમચા એ જ મારા રે જ મારા રે એને દાડી રે એ જાનો રે લાડકડા આડે ઓડી જા વાડીમાં બબરાવે નાગરવે વાડીમાં બબરાવે નાગરવે એવા માયવા તે એ દાડમને રાખારે હો રાખારે હો રાખારે હો મારું થાલ એ ભરોસ મોતીનો એને અરતે વદાવાને જાય એ જાય એ હોનાનું સૂરજ એ મારા આંગણ આવેલ પૂર કાબરાય એ રાય એ હોનાનું સૂરજ ઉગી મારું હાલ એ ભયો એ કન્યાની માને ચાચા કરે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઓહો હું તમારા બેનો હરખ હેઠળ ધરાઈ હોય એ હું કાની હું એકલો જાણે દેદુ કૂટવા ગયો એવું લાગે તમે બે જણા આમ ન કર્યું તો હું એકલે એલા એને જય શ્રી કૃષ્ણ કહેવાય હે હાલો મારે જય શ્રી કૃષ્ણ કરવાના છે આવતો રે આ બાજુ એટલે તારે મેં કર્યા એમ કરવા છે નહીં નહીં આગેલી એટલે મેં કર્યા એમ કરવા હોય તો જાય દાદા રે એની હારે કરી મને ઓળખે આસે વેવાય આપણા જય શ્રી કૃષ્ણ આસે આપણા પતુના ઈ કોણ ઈ એના હાહુ હે કોણ એના હાહુ છે ઓય બાપા પતુના હાહુ મરે એટલે હાઉ હગા એલા હગા જોય કઈ માંગા હોય ના ના આયો છે રપતું તર હાહુ એટલે એમ નાના એવા છે પણ રૂપિયા ટકામાં મોટા છે હે તાઈ તો હશિયત લેવા થવા હા આપણે ચાતે મૂકી હા પગે લાગુ પગે લાગુ બા હજી એકવાર લાગુ પગે
અરુણ દાદા જય શ્રી કૃષ્ણ. આવ્યા તે આવ્યા છીએ કેમ ભાઈ એમ આવ્યા ને મૂકો આને અને ઓળખું જીજે ફોર. હાલો દાદા વિધિ ચાલુ કરી દો. એટલે આ પથ્થું ની પ્રતાપ બાપુ ની એમ ઈ તો બધું ઠીક પ્રધાનજી. સોજી આ શું છે બધું? કેમ આ શું છે? ઠીક સિગ્નલ છે. સિગ્નલ? એમાં સિગ્નલ આવે? એનું સિગ્નલ છે? કા ફૂલ ટાઈટ પડતી સારે સાર ઊભા હતા. હવે ટાઈટ ઓછી થઈ ગયા બે નમી ગયા ને બે બાજુ. બે નમી ગયા તો બે છે ઈ રે હમણાં ઉતાણી આવશે એટલે ઠમુક બેહી જાય બધી. ફૂલ તડકો થઈ જાય પછી તડકાના સિગ્નલ ઊભા થાય એવું છે એમાં. એમ ટાવર છે એમ ને? ટાવર છે ટાવર છે અઘરું છે હો પ્રધાનજી. બરોબર. વિધિ ચાલુ કરી દો. મંડપ પાસે કન્યા પધરાવો સાવધાન સાવધાન. ઓ મારા બાપુ એ માય રે એ પધાર એ સાવલા ડરે એ માય રે બેલા બેસી માયરે પાધાર હવે સગુણાયો માયરે લમેલા બેસી ગયા રે. જન્મ જન્મને પ્રેત તારે મારે રે વટ મારે જો વે રાધા દેવાની રે. ઈ રાધા દે શ્યામને અમરય કહાણી મોહન માથોરાને ગોકુળે રાધા રાણી કાળ ભરિયાડો જાગો પેરાવો પેરાવો કાળા તું ગાઈ લે તો હું બંધ કર દઉં. તો ગાને એકાદ હારું મને આખું નો આવડે. અડધું ગા બટકું આવડે.
હું તાક તાક ગાય તમે ગાવ પછી હું તાક તાક ગાય મારે એ પાટણ થી પટોરા મોગલા જો ઈ હોનાની નગરી વાડા દેવ મારો દ્વારિકા ગાડો પેલા હોનાની નગરી વાડા દેવ મારો દ્વારિકા ગાડો માધવ તારી મેળીઓ માં બોલે જિલ્લામો કે રણ સોળ રંગીલા રણ સોળ એ મને વાલો અમારો ઠાકર ભાવે મિસરી સાકર મને વાલો અમારો ઠાકર ભાવે મિસરી સાકર એ માધવ તારે મેળીઓમાં બોલે જીણાબો કે રણસોડ રંગીલા રણસોડ રંગીલા તને થાય છે હું મને કઈ ખબર નથી પડતી તું બાઈસો કે ભાઈસો હે મને ભૂંડી લગાડસ તું હે તે પણ આ હું પણ બાયું જેવું કરશો આ માથે ઓઢું છે ઠેક એવું હતું કેમ ડસકા લેસ એડકી થઈને આવે છે એમ કેવાય અરે મરી ગયો જાણે દાંત કાઢતો હોય તો રાક્ષસ જેવો લાગે છે કેવો રાક્ષસ જેવો ઓલી એડંબા આવે ને ઈ બેન કી ગમના હતા રામાયણ જોઈ તે એમાં એડંબા આવે એમાં નો આવે નો આવે હેડંબા મહાભારતમાં આવે એમાંય આવે નહીં એમાં ઓલી આવે સૂરપંખા એડંબા આવે તો એમ કેમ છું છે હવે મારે કઈ કામ નામ ખેર થઈ ગયો હા એમ કાઈ વાંધો ઠીક નહીં. હવે છે ને તાર જમવું હોય તો જમી જા જો રહોડે ખમણ ને એવું છે કેમ ના જાતો નહીં હવે ન્યા નહીં આમ છે રસોડું ના તો હોટેલ ક્યાં કૂતરા બાંધેલા દાદા મને આખરે ખુદ મૂકી દઉં નહીં થોડા ખુદ મૂકી દઉં કા હું થયેલા મારે જાવું જમવાનું મને કૂતરું ભણે તે તો ભય તો કરો ને આપણે ધીમે ધીમે જવાય ઈ જે ભાવનગર થી આવ્યો મને ખબર છે રબડો છે રબડો હે રબડો ના ઉત્તર પાટીએ તને ખબર પડે તો આવી રીતે અહીંયા બેની સગુણાનું પહેલું મંગળ વર્તાય છે મહારાજ પણ કેવી રીતે હે પેલા પેલા મંગળિયા વર્તાય રે અરે પેલા પેલા મંગળિયા વર્તાય રે અરે પેલે મંગળ સેના તે દાન દેવાય રે અરે પેલા મંગળ સોનાના દાન દેવાય રે અરે દાન દેજે પોકરણ ગઢના રાજા અજમલ અરે દાન લે છે કડિયારના પોત પરતા પર
રીતે પેલા મંગળ પૂરા થાય રે આવી રીતે પેલા મંગળ પૂરા થાય રે તમારા વાલા પેલા મંગળ ની અંદર એમ કહેવાય છે કે રાજા અજમલે સોનાના દાન દીધા હતા, પણ આ યુગની અંદર આપણે સોનાના દાન તો ન કરી શકીએ. અહીંયા 500 રૂપિયા આપશો તે સોનાના દાન તરીકે કહેવાય છે. અને મારા વાલા એક પણ મંગળ ખાલી ન જાય એમની કાળજી રાખજો, કારણ કે અમારે આખા આખ્યાનની અંદર ક્યાંય માંગવાનું આવતું નથી. આ 4 મંગળની અંદર જે કાંઈ તમે અહીંયા પૈસા આપો છો તે અમારા ખડસલિયા ગામની અંદર એવા રામદેવજી પીર બાપાનું મંદિરના કાર્યમાં મારા વાલા વપરાય છે. તો ફૂલની તો ફૂલની પાકડી અહીંયા દેતા રહેજો અને 4 મંગળ ખાલી નો જાય મારા વાલા, એમની કાળજી રાખજો. જય ખોડલ માલધારી રમા મંડળ ખડસલિયાથી રમવા માટે પધારેલું છે તમારા ગામને આંગણે. તો જેમ કહેવાય કે ભાઈ કીધું કે સગુણા બેનના 4 મંગળ વર્તાવના છે, એક પણ મંગળ ખાલી નો કાળજી લેજો. જાજો સમય લીધા વગર આખ્યાનની દોર આગળ વધારવી છે. ઘણો સમય થઈ ગયો છે, ઘણું મોડું થઈ ગયું, પણ આખ્યાન ઘણું બધું બાકી છે. તો જાજો સમય લીધા વગર આખ્યાનની દોર આગળ વધારવી છે માટે સગુણા બેનના 4 મંગળ વર્તાવના છે, એક પણ મંગળ ખાલી નો જેમની કાળજી લેજો. કારણ કે કહેવતમાં કીધું કે પંખી પાણી પીને છે ન ઘટે સરિતા નીર, પંખી પાણી પીને છે ન ઘટે સરિતા નીર, દાન કરે ધન ઘટે ને તો સહાય કરે સાહેબ રામોપીર. માટે 12 બીજના ધણી એવા નકળંગ નેજા ધારી રામાપીર બાપાએ ઠાકર ધણીએ મુરલીધરે મોગલે ખરેખર આપ્યું હોય તો પછી 100 રૂપિયા વાપરી નાખજો, એ પણ લેખે જાહે. કારણ કે આજ ધર્મનું કાર્ય છે. ધર્મના કાર્યના લઈ અને આજ એમ કહેવાય કે તમારા આંગણાની મલપર એવા જય ખોડલ માલધારી રામાબડા ખડસલિયાથી રામાપીર બાપાનું જ્યારે આખ્યાન રમાતું હોય એવા મારા ખડસલિયાના પીરના જ્યારે તેડા થયા હોય સાહેબ, એમના પાઠ મંડાણા હોય, પાઠ પુરાણા હોય, તો જ્યાં તમને મોજ આવે ત્યાં સાહેબ રહેતા રહેજો. સૂટાની પણ આ વ્યવસ્થા છે. તોરલે કીધું મરું પણ માગું નહીં અપને તન કે કાજ, તોરલ કહે મરું પણ માગું નહીં અપને તન કે કાજ. આવા પરમાર્થના કામ માટે આજ માગતા ન આવેલા આજ માટે આજે અમારા માટે નહીં પણ પરમાર્થના કામ માટે હાથ લાંબો કરવી છે. તો ફૂલની તો ફૂલની પાકડી અર્પણ કરજો. જે પણ કાંઈ તમારી પાસેથી જે પણ કાંઈ પછા હો કે જે પણ કાંઈ આપશો, ખડસલ ગામની અંદર 12 બીજના ધણી નકળંગ નેજાધારી રામાપીર બાપાના મંદિરના કાર્ય, જો કે મંદિરનું કાર્ય પરિપૂર્ણ થઈ ગયું છે, ઘણા નાના મોટા કામ બાકી છે. એ ખડસલા ગામની અંદર 12 બીજના ધણી નકળંગ નેજાધારી રામાપીરની જગ્યાની અંદર જ વાપરવાના છે. તો ફૂલની તો ફૂલની પાકડી અર્પણ કરી અને એક ધર્મનું કાર્ય છે. કારણ કે તમારા ગામની, તમારા વિસ્તારની, તમારા ઘરની શોભા કહેવાય. માટે જાજુ નો પગે તો કાંઈ નહીં, 100 રૂપિયા આપી અને સગુણા બેનના 4 મંગળ વધાવી લેજો. સગુણા બેનના 4 મંગળ વર્તાવ્યા બાદ મરવાલા કોઈ આખા આખ્યાનમાં પછી અમારે કઈ માગવાનું રહેતું નથી. પછી શેખ અમારા આખ્યાન જ્યારે પૂરું થાય રામાપીર બાપાના 3 મંગળ ફેરા પૂરા થાય ક્યાં સુધી માગવાનું રહેતું નથી. માટે જ્યાં તમને મોજાવાની વ્રત રહેજો. હરેક આખ્યાનમાં સાહેબ જાહેરાત કરી કે પોપટ ભગતનું પાત્ર સાહેબ મારે ખરેખર જોવા લાયક છે. જીવનમાં દર્શન કરવાનો પણ લાભો લેવા જેવો છે. ભાઈઓ બહેનો, નાના બાળકો, વડીલો બધા બેજો, મજા આવશે. અને રામાપીર બાપાનું પાત્ર ઉકળતી દેખ સાહેબ મોઢેથી પીવે છે. જીવનમાં એક દર્શન કરવાનો પણ લાભો લેવા જેવો છે. ભેરવા દાદાનું પાત્ર ઈ પણ એક જોવા લાયક છે કે જગતા દેતમાં મોઢેથી ખાય. તેમનું પણ પાત્ર જોવા માટે બેજો, મજા આવશે. આવી જ રીતે આનંદ કરવાનો છે. પણ જ્યાં તમને મોજ આવે ત્યાં વર્તા રહેજો. અને સારું મંગળમાં કદાચ ફરમાઈશ કોઈ પણ ભાઈને આપી હોય તો 50 રૂપિયા આપીને ધાર્મિક કોઈ તમારી ફરમાઈશ હશે તો જરૂર પૂરી કરવામાં આવશે. અને પછી કદાચ ને સારું મંગળમાં અહીંયા ભાઈ પાસે લખાવી જજો. નામ પણ તમારું શરૂમાં મંગળ પૂરું થાય, બીજું મંગળ ત્યારે તમારું નામ પણ બોડી જશે. માટે સગુણાબેનના 4 મંગળ, એક પણ મંગળ ખાલી નો જેમની કાળજી રાખજો. સગુણાબેનના પહેલા મંગળની અંદર 100 રૂપિયા રામ ભરોસે આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સગુણાબેનના પહેલા મંગળની અંદર બીજા 300 રૂપિયા રામ ભરોસે આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એ સુદડી ઓઢી મેં તારા નામની રે સાયબા, લઈ જાને તારી સંગ મારા, લઈ જાને મારી સંગ મારા, તારો બોલ
મારી લખના તરવાડા જેવી સુદરણી રે મારી સુદરણી નાર રાત હોલા ડરે ઓઢોને સાયમ જાની સુદરણી રે મારી લખરે પરવાડા જેવી સુદરણી रंग रे कसुबल में तो के सुरान लेगा पीड़ो तेरा गवन ने मनरायो नोली हो तारा ने मारा बोले बताने तारले ठाके नवरग सुदर रे मारी लखरे परवाड़ा जेवी सुदरणी सुदरणी आय सुदरणी सुदरणी मारी ओढो ओढो रे योनी जाय रे ये मोरनी आमल कथे आया रे ओ आया रे ओ आया रे ये आवा मन गमता गीत क्या थी लायो रे ओलो मोरलियो मीठू मीठू गा मन भार लारे लारे जाय जो हे मोर प्रीतो नगर छे आया रे ओ आया रे आया रे मारा मन नाम दिलियानो ओलो मोरलियो मीठो मीठो गा मनो मार लारे लारे जाय जो सरे घोड़ले आवे तारो समड़ा केरो राजा ही दादा ने आंगणे वागे सरणायो ने वाजा सरे घोड़ले आवे तारो समड़ा केरो राजा अरे समड़ा केरो राजा बेनी ने दादा नो आंगणियो लागे दो હવે મહી હરિયામાં મનડું નથી લાગતું
હે બીજા બીજા મંગળિયા વરતાય રે અરે બીજા બીજા મંગળિયા વરતાય રે અરે બીજે મંગળ જેના તે દાન દેવાય રે અરે બીજા મંગળ ગાયો નો દાન દેવાય રે અરે દાન દે છે ઓકરણ કડના રાજા અજમલ અરે આવી રીતે બીજો મંગળ પૂરું થાય રે આવી રીતે બીજું મંગળ પૂરું થાય રે અરે ત્રીજા ત્રીજા મંગળિયા વરતાય રે અરે ત્રીજા મંગળ જેના તે દાન દેવાય રે અરે ત્રીજા મંગળ ભૂમિના દાન દેવાય રે અરે દાન દે છે ગોકરણ કડના રાજાય જમલ અરે આવી રીતે ત્રીજા મંગળ પૂરા થાય રે આવી રીતે ત્રીજા મંગળ પૂરા થાય રે સગુણાબેન ના ત્રીજા મંગળ પૂરા થઈ શકે છે ત્રીજા મંગળ ની અંદર એક 200 રૂપિયા રામ ભરોસે આવે છે એક સાડી રામ ભરોસે સગુણાબેન ને ભેટ આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ સગુણાબેન ના 2 મંગળ પરિપૂર્ણ 3 મંગળ પરિપૂર્ણ થઈ ગયા છે છેલ્લું મંગળ બાકી છે આપાભાઈ ગીલાભાઈ ભુવા આપાભાઈ ના તરફથી સગુણાબેન ના ત્રીજા મંગળની તરફ 200 રૂપિયા રામ ભરો એમના તરફથી આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ નાજાભાઈ બોગાભાઈ ભમર નાજાભાઈ બોગાભાઈ ભમર એમના તરફથી 200 રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ એક બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ બીજા 200 રૂપિયા રામ ભરોસે આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ એવા રૂડા મંગળ ગીતડા ગાવો એવા રૂડા મંગળ ગીતડા ગાવો આજ મારો વીરો રે પરણે છે મના હાથ રે આજ મારો વીરો રે પરણે રે
વીરો રે પરણે રે માર આજ રે આજ મારો વીરો રે પરણે રે માર આજ રે મારો વીર નાનો ને રાડો મારો વીર નાનો ને નાથ રાડો જાજી જોખમ વાળો મારા મારો વીર નાનો ને રાડો મારો વીર નાનો જાજી જોખમ વાળો મારા જાજી જોખમ વાળો મારા હાલાર શહેરના હાથી લઈને લાડી તારે મોલ આયા એમાં કાળુપુરના રાજા તમે મોડા કેમ આયા એવી ખેડે ઘટાડી અલબેલી લાડી અમે હાલે જાતા ખેડે ઘટાડી અલબેલી લાડી અમે હાલાર છે જાતા જીવો 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 બાઉ ભાઈ ભાઈ એમના તરફ 200 રૂપિયા અને એક બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ આવે મારા તે બેઠી આંબાલિયા લીલા મારો મોરા
તે વીરને પોપટ સરખી બોલી પંખી પ્યારા લાગે માણા હર મારા તે વીરને પોપટ હરકી બોલી પંખી પ્યારા લાગે મારા મારા તે વીરના મામાએ એમ પૂછ્યું ભાણજ કેમ મોડા મારા મીઠીલા શહેરના આડાયો બડા રસ્તા નજરે નોતા જોયા એમ જ મોડા આયા માણા અરે મારા તે વીરને પોપટ હરખી બોલી પંખી પ્યારા લાગે માણા बाग में रानू नाज़ा हे रानू नाज़ाड़ो ये बिराड़ो ये पाकी ने जामुड़ो लड़ी लाड़ी लाय ये बिराड़ो ये पाकी સગુણાબેનના ત્રીજા મકાનની અંદર ખોડુભાઈના તરફથી 500 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એક 200 રૂપિયા ભરતભાઈના તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. બીજા 300 રૂપિયા રામ ભરોસે આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને બીજા 200 રૂપિયા રામ ભરોસે આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. 200 રૂપિયા છે, નામ ભૂલાઈ ગયું છે, નામ જરી કહી દેજો. બીજા 200 રૂપિયા આપે દ્વારકાધીશને યાદ કરવાના છે, કૃષ્ણ કનૈયાને સાહેબ યાદ કરવા છે. પણ એ દ્વારકાધીશને કેવી રીતે યાદ કરવા છે? થોડા સમય પહેલા મારી પોતાની YouTube ચેનલ મિલન ડિજિટલ ઉપર મારું આવેલું છે, જોયું જાદવ. બહુ સારું એવું સોંગ છે, ન જોયું તો જોઈ લેજો. બધાને બહુ ગમ્યું છે. એની પછી માંગડા વાળો આવેલું છે, પણ એ જોયો જાદવ ને દ્વારકાધીશને સાહેબ યાદ કરવા છે.
મિલન ડિજિટલ મારી પોતાની યુટ્યુબ ચેનલ છે મિલન ડિજિટલ યુટ્યુબમાં સર્ચ કરી અને જોઈ લેજો અને ઈ દ્વારકાધીશને સાહેબ યાદ કરવા છે પણ યા તો ગોકુળિયું મને ગમતું નથી અને ઓલી જમના લાગે ખારી ઝેર ઝેર હે મારા બાલાની હારે વે હે તે તો સિદ્ધને કરાવા સાંભળા પણ મારા બાલાની હારે વે હરે તે તો સિદ્ધને કરાવા સાંભળા રાધા તારા હે મધરાતે રે હોણલા આવે રે સામને જય જય દ્વારકાધીશ હે રાધા તારા મધરાતે રે સોણલા આવે રે સામને જપે તારા નામ ને આવે રે સામને જપે તારા નામ ને મેઘલી રાતે સપના મારે આજ મેં જોયો જાદવને રાધા તારા મધરાતે આવે રે સામને રંગીલી સબસબીલી મુગડું જો મલકાવતી યાદ જો રાધા આવતી મને એણલાની ધરનાવતી સબસબીલી મુગડું જો મલકાવતી યાદ જો રાધા આવતી મને એણલાની ધરનાવતી મારા એણલાની ધરનાવતી અરે રાધા તારી વાલો ભરેલી વાતોડિયું સાંભળે સામને રાધા તારી વાલો ભરેલી વાતોડિયું સાંભળે સામને રાધા તારા મધરાતે રાધા તારા મધરાતે રે સોનલા આવે તાર સામને આવે તાર સામને આવે તારા સામને હે માંડવડામાં સોતા મંગળિયા વરતાય આવી શોભા ગણરી કહેવાય હે માંડવડામાં સોતા મંગળિયા વરતાય આવી શોભા ચોથા મંગળ છે
ના તે દાણ દેવાય આવી શોભાગણ રે કહેવાય. હે સોત મંગળ કન્યાના દાન દેવાય આવી શોભાગણ રે કહેવાય. હે આવી રીતે સોતા મંગળ પૂરા થાય આવી શોભાગણ રે કહેવાય. આવી રીતે સોતા મંગળ પૂરા થાય આવી શોભાગણ રે કહેવાય. અરે પ્રતાપરાય, તમે તમારા ઉતારે જાઓ અને બેની સગુણા તમે તમારા માત પિતાને મળી લો. એ વેવાણ તમે સુરમુખ ખાઈને સુઈ ગયા લાગો છો. 100 રૂપિયા રામ ભરોસે ખૂબ ખૂબ ધન્યવાદ. વેવાણ બીજું તો બધું ઠીક, વરો ખરો એમ કેમ પતી ગયો છે? ઊંઘમાં લાગો છો એવું લાગે છે. સુઈ કેતા લગન હોય ને એટલે ઉજાગરા હોય નહીં. ઠીક, હવે લાંબી વાતના ગાડા ભરાય. ગામને પાદર વીરડા ઉભા છે એટલે બહુ રોવરાવતા ને ચૂપ થઈ જાવ એમ કહું. શેના રોણા આવે છે? રોવાનું નહીં બિલકુલ. મને રોવે નહીં તો બિલકુલ નો પસંદ. વિવાન તમને ઊંઘ આવે છે? ઊંઘ જ આવે છે. સારું, તો હવે જાજા કરીને જય શ્રી કૃષ્ણ. બહુ રોવરાવતા નહીં, કેમ કે અમારે હજી ન્યાજીન ફોટા પાડવાના છે. હાલો હાલો આજ દીકરી કને માતાજી સાંભળો રે યાર. અને કરું મારા દિલડાની વાત. આજ દીકરી કને માતાજી સાંભળો રે યાર. આવા નાનેથી વલાવાય અમને સાસરે યાર. અને વલાવા પિંગાલગઢની માય. આવા નાનેથી વલાવાય અમને સાસરે યાર. આવો 360 ગાઉ મારે સાસુ રે યાર. શા માટે રુદન કરે છે? અને ભાઈના ગોળ લે અંબાર. આવો 360 ગાઉ મારે સાસુ રે યાર. આવા મામા રે મોઆળય મારા કોઈ નથી રે યાર. અને નથી આમાં માડી જાયો વીર. આવા મામા રે મોઆળય મારા કોઈ નથી રે યાર.
હોને જવતલયો માનાર નહીં કોઈ આવો લીલા રે તોરનો માતાજી માંડવો રે યાર આবার ઉગર છોડીને સાસરે સે જાઓ માતાજી કહું ને સગુના સાંભળો રે આજ આન કર મારા દિલડાની વાત માતાજી કહું ને સગુના સાંભળો રે તારા સસરા ને પિતા સમાન માન દે અન સાસુ ને માતા સમાન સસરા ને પિતા સમાન માન દો રે આજ રૂટીએ નરુઓ મારી દીકરી આજ આન સાસરે સંપીરે જો મારા બાળ રૂટીએ નરુઓ મારી દીકરી શુદ્ધ સતી માતાની પુત્રી હોવા છતાં આવા રૂવર શા માટે કરો છો બેટા કુળની માતાજી તમને હીન મુરે આજ આને લેજો મારી સગુણાની સંભાળ કુળની માં ખોડલ તમને હીન મુરે દીકરી કહું ને બાપુ મારા સાંભળો રે યાર કહો બેટા કહો અને ઘર બાપુ મારા દિલડાની વાત આજ દીકરી કહું ને બાપુ મારા સાંભળો રે યાર આવો 360 ગાવ મારે સાસરું રે યાદ હા બેટા હોને ભાઈ વિના કોણ લે આમાર આવો 360 ગાવ મારે સાસરું રે યાદ આવા નાનેથી વળાવ્યા અમને સાસરે રે યાદ અને વળાવ્યા પિંગલગઢની માય આવા નાનેથી વળાવ્યા અમને સાસરે રે યાદ હા બેટા આવા સુખ માયા બે બાપુ કોઈને સાહેબી રે યાદ અને દુઃખ માયા બરમાને બાપ આવા સુખ માયા બે કોઈને સાહેબી રે યાદ આજ દીકરી કહે ને પિતાજી સાંભળે રે
હને કરો બેટા તમે દિલડાની વાત આજ દીકરી કહે ને પિતાજી સાંભળે હેવી કોળની માખોડર તમને વીણવું રે અને લેજો મારી લાડકડીની સંભાળ એવી કોળની માખોડર તમને વીણવું રે એવા દ્વારકાના નાથ તમને વીણવું રે અને થજો મારી લાડકડી નવેર એવા દ્વારકાના નાથ તમને વીણવું રે હા બેટા આવું હૃદય છોડી બેટા સાસરે સીધાઓ આજ બેની બા કહીને પરતા હાંભળો રે આજ અને કરું મારા દિલડાની વાત આજ બેની બા કહેને પરદા હાંભળો રે યાદ આવા નાનેથી વળાવ્યા અમને સાથ રે યાદ અને આવા નાનેથી વળાવ્યા અમને સાસરે રે યાદ આજ મેલા ને ઢીંગલ મેલા પોતિયા રે યાદ અને મેલોય મસયરુનો સાથ આવા મેલા રે ઢીંગલ મેલા પોતિયા રે યાદ બેની રે કયને પરદા સાંભળે આય અને કરો બેન તમારા દિલની વાત બેની રે કહેને વિરલો સાંભળે રે યાર વતન સોને સાસ બેની તારું સાથ રો રે યાર અને કોને સંભાળ ધન સોને સાસ તેની તારો સાસરો રે આજ જળ રે વૈનાની તલકે માસ લે રે આજ અને વીરવના તલકે મારી રે જળ રે વૈનાની તલકે માસ લે રે આજ
ઉગતા સૂર્ય દેવ તમને વેલવો રે આજ અને લેજો મારી બેની માની સંભાળ ઉગતા સૂર્ય દેવ તમને વેલવો રે આજ અરે બેન સગુણા આવા રુદન કદાચ છોડી દે અને સાસરે સીધાય